સતગુરુ મળિયા રે. હરે હરે એ વરતાણી આનંદ આનંદ લીલા રે મારી બાયું માનવી તાર સતગુરુ કોટી માણ્યું દિલ ભીતર ભાઈ અને મેં તો મમ્મી કા સગલી જોને વાળી સુન મંડળમાં મારો શ્યામ બિરાજે હરે એ જીતી કોટીમાં લાગી આપણને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે અને આ લખેરામ મહારાજને જે વસ્તુ પ્રાપ્ત થઈ છે અને આપણે એમ કે આવો કઈ સદવિચાર કરવી તો ખરા ને. લખેરામ મહારાજ કહે છે કે મને તો કોટિક ભાણ જેટલો પ્રકાશ થયો. કોટિક એટલે કરોડો સૂરજનો પ્રકાશ ભેગો કેટલો થાય એટલે હળગી જાય તો બધું. પણ મહિમા આપી છે ગુરુ ગમની. બરાબર. શા માટે ગુરુ ગમની મહિમા આપી છે કે 100% ગુરુ મહિમા ગાયો છે. આ ભજન ગાવાનું, આપણે કંઈક ધાર્મિક કામ કરવું, આપણે ભગીરથ કામ કરવું, આ બધા અમુક ટકામાં છે. પણ 100% સદગુરુનો મહિમા છે. પણ સદગુરુ આપણા ભીતરની અંદર ક્યારે આવે અને આવ્યા પછી એમને અનુભૂતિ કરી છે કે કોટિક ભાણ એટલે કરોડ સૂરજનું અનવાળું થાય એવો સૂરજ મારામાં આવ્યો. અને પછી મને એક ભૂમિકા દેખાણી. આપણને આવું થયું છે, થોડો ખ્યાલ કરવાનો છે, થોડો સદવિચાર કરવાનો છે. અને એ છે હાથમી ભૂમિકા. હાથમી ભૂમિકાની તમે વાત કરી શકો, પણ તમે જોયું હોય તો તમે એનું પ્રમાણ કેવી રીતે બતાવી શકો? અરે અરે હા, કારણ કે 100 શબ્દ તો બધા જાણે, પણ હાથમો નિરક્ષર બ્રહ્મ કોણ સમજી શકે? અરે અરે 100 શબ્દ જેને સવારામ બાપાએ 100 કીધો છે, આ બધા ગુરુગમ વાળા જાણી શકે, પણ હાથમો જે નિરક્ષર છે એને સમજાય છે ને. અને અત્યારે જે હું બોલી રહ્યો છું એ ખરેખર કયો શબ્દ છે? અરે બહુ સમજવાનું છે, બહુ સમજવાનું છે. દેખાતો હોય તો વાત કરો કે મને દેખાડો. હા, ભૂમિકા સગલી વાળી. અરે હાથમી ભૂમિકાની વાત છે. એવો કોઈ દેશ કે કોઈ એવી રાજ્ય કે કોઈ એવું કઈ એવું પર્વત વાળું કે એવી કે નથી વાત કરી. બસ ફક્ત ભૂમિકાની વાત કરીએ છીએ. 100 ની તો બધાને ખબર છે, પણ હાથમી જે ભૂમિકા છે એને નિરક્ષર બ્રહ્મ કહેવામાં આવે. 14 બ્રહ્મના પ્રકાર છે. એમાં નિરક્ષર બ્રહ્મ અને એથી ઉપર એક પરિબ્રહ્મ છે, અને એ પરિબ્રહ્મ તમારામાં છે. અરે એ પરિબ્રહ્મ તમારામાં છે અને તમારામાં આવ્યો છે એટલે તમે આ ભૂમિકાની સમજણ અને ભૂમિકાની ભાન અને ભૂમિકાને ભાળવાનું પ્રમાણ બતાવો છો. કોટિક ભાણ ઉગા દિલ ભીતર અને ભૂમિકા સગળી વાળી. શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે કે જ્યાં કઈ નથી અહીંયા શૂન્ય કહેવાય, અને કંઈક છે અહીંયા ગમ કહેવાય, અને કઈ જ્યાં નથી એને અગમ કહેવાય. અરે અરે
અને ઈ અગમ છે, ઈ શૂન્ય સમાન છે, અરે. જેને મહાશૂન્ય કહેવાય. અરે અરે અને એ મહાશૂન્યની અંદર મારો વાલો બિરાજે છે. હવે આ મનને એ વાલાજીની અંદર આપણે વિંધાવવું હોય તો આ મનને એ વાલાજી પાસે કેવી રીતે મોકલશું? મોકલો જોઈએ. અરે અરે પણ નિરાજ મહારાજે મોકલ્યું ને એટલે કીધું કે મન વિંધાણું વાલાની સંગાત મારો વાલો વિચારનો વિષય. ક્યાં વાલો ગયો છે? હવે અહીંયા હોવા છતાં અહીં આવ્યો છે. એ તો આપણને અત્યારે વિજ્ઞાન પદ્ધતિથી દેખાય છે કે જે શૂન્યનો વાસી છે અને એ આપણામાં આવ્યો છે, તો આપણામાં નાની એવી શૂન્ય છે કે નહીં? આમ જો મહાશૂન્ય હોવા છતાં સૂક્ષ્મ શૂન્ય બિરાજે છે. આ શૂન્ય મંડળની અંદર અમારો સદગુરુ બિરાજમાન છે. અરે અરે જેમ આપણા બધા સંતો કહેતા હોય કે કીડી નાનો એવો લાગે ને હાથી મોટો લાગે, સોરમાં સોરી કરનારો લાગે, જુગારમાં જુગારી લાગે, ભજનમાં ભજન ગાનારો લાગે, સત્સંગમાં સત્સંગી લાગે. એટલે કેવો છે? આ કેવડો છે? સમજવાનો છે. પણ મેં વાત કરી કે સાતમી જે છે અને આ શૂન્ય એટલે કંઈ પણ નથી. અને એવાની અંદર જો મુકામની વાત કરી હોય તો આપણા સાધનની નિજારી દિશા કરવાની છે. નિજારી દિશા. અરે બરાબર. અને ખરેખર અત્યારે શરીર આપણું દેખાય છે ને આ શરીર એક દી નહીં હોય એવું તો નક્કી છે ને. બરાબર. એ વખતે તમે અદેખ થઈ ગયા છો આ શરીર હતા, અને અત્યારે શરીર હોવા છતાં અદેખ કેવી રીતે આપણને થવું? તમે જુઓ, થઈ શકાય છે? કઈ નથી. બહુ સરસ મુદ્દો છે. શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે, અને ત્રિકોટીમાં લાગી આમને તાળી રે મારી ભાઈઓ. એની માને ભીતર એની મને ભીતરની અંદર સતગુરુ મળ્યા. પછી ઘડી ના આયા તો ઘડિયાળા વાગે, અને આમાં સત્રીસ રાગ જોને સીની. એ જે ઘડી ના આમાં ઘડિયાળા વાગે, અને સત્રીસ રાગ જોને સીની. ઘડીના ઘડિયાળા વાગે એની કોઈ બોલે છે, પણ આપણે સમજવાનું છે કે ઘન અરે અરે બરાબર. ગણન જ્યાં ગોરજ વરસે અને દસે દિશામાં વીજળી ચમકે, વિના દીપક જ્યાં જ્યોત પ્રકાશા. આ તો અણઘડ દેવના અજબ તમાચા. પારો ગળી અને જેને થઈ ગયું હોય પાણી, અરે અરે અમરની મૂર્તિ અમરમાં સમાણી. આ તો બધું ઊભું થયું છે ક્યાંથી? અને એમાં જો સમાવાની આપણામાં તેવડ હોય તો કઈ રહેતું નથી. આ તો ઘડીના ઘડિયાળા વાગે 36 રાગ. જો કે એમાં રાગની વાત આવી, સરસ મજાની વાત છે. આમ તો 100 રાગ અને 36 રાગણીઓ છે અમથી ગાવામાં. જે કોઈ સમજી શકે છે એને આ સમજી શકાશે. પરંતુ રાગ વિશે 2 મિનિટની એવી વાત કરું તો આપણે તો શું રાગ રાગણીઓને જાણીએ, પણ પંખી રાગ રાગણીઓને જાણે છે. સારસ નામના પંખી આવે એ સારંગ રાગની સારેગમને સમજી શકે છે. હા,
મોર નામનું જે પક્ષી છે એ દુર્ગા રાગની સારેગમને સમજી શકે છે. કોયલ છે એ વસંત બહાર રાગને સમજી શકે છે. અરે અરે કાગડો છે એ કાલિંગડા રાગને સમજી શકે છે. હા, અને 78 પ્રકારના દેડકા આવે, એમાં એક દેડકી એવી છે કે જે મલાર રાગની સારેગમ કરી શકે છે. તો આપણે માણસ શી સારેગમને જાણવી છે, બરાબર? સારેગમ એટલે અમારે જે કોઈ પેટી વગાડતા હોય એને ખબર પડે. સારે હવે સારેગમ ની અંદર રાગ આવે તો ખરેખર સારંગ રાગ કેવી રીતે ગાતા હોય છે? જીવ આયો જગતની માય ભજન તું કરતો જા. સમજવાનું છે, ગાવાનું છે, જાણવાનું છે, જરૂરી છે. આ જગતની અંદર માણસ આવ્યો તો તાર ભજન કરવાનું છે. પણ મારું ભજન ચાલે છે લખીરામ મહારાજનું કે ઘડી ઘડીના ઘડિયાળના વાગે 36 રાગમય શેની અધર જલુખે અને અધર અટારીએ પૂરી ઝાલરી વાગે ઝીણી ઝીણી આપણને સંભળાય છે. એટલે મારે તો ચાલુ છે. હું હા, ખરેખર ઝાલર અને નગારાનો અવાજ મારે આવતો હોય છે વગર કને એવું થાય છે. કારણ કે એ ઝાલરી કોણ વગાડે છે? હે, એને તમે નિરખો પરખો અને દેખો, ખબર પડે. જો કે ત્યાં સુધી આપણે પહોંચ્યા હોય તો સારું. એ નિરખના કોઈ આ દિલમાં, અરે અરે એ પરખંદા કોઈ આ દિલમાં, એ દેખંદા રે કોઈ આ દિલમાં. અરે અરે ઝાલરી વાગી લ્યા. નહીં ડંકો, નહીં ઝાલરી, નહીં બજાવન હાથ, તોય છતાં મળે. નહીં રૂ, નહીં બત્તી, નહીં ધૂત, નહીં તેલ, તોય જળહળ જોત ઝડકી રહી. આ તો અદ્વૈત અભિગત ખેલી. હા, આરતી ઘુરે છે અનહદ નાદ, અખંડ વાગે જુઓ આરતી. વાહ વાહ, સરસ બોલો છે. એમ લખીરામ મહારાજ કહેશે મેં તો ઝીણી ઝીણી ઝાલરી. પછી વાત કરે એથી 52 બજારો અને 84 ચવટા અને વળી કંચનના મોલકીના. અરે ઈ મોલમાં મારા સદગુરુ બિરાજે. દોયકાર જોડી આસન દીના રે મારી બાયું ગનિમાને ભીતર સતગુરુ યોને મળી આવે. વર્તાણી આનંદ કેરી જોન લીલા રે મારી બાયું જેને મને ભીતર સતગુરુ મળ્યા. 52 બજારો અને 84 ચવટા. અરે અરે બરાબર, નક્કી તો થાય છે ને. ખરેખર આપણા શરીરના 52 અંગ છે. આપણા શરીરની અંદર એક આત્મા છે, 2 શ્વાસોશ્વાસ છે, 3 ગુણ છે, 4 અંતકરણ છે, પંચભૂત છે, 100 આમાં ચડરીપુ છે, અને હાથ આમાં દીપ છે, 9 આમાં ખંડ છે, 8 આમાં મૂળ ચક્રો છે, 9 ખંડ છે, અને 10 આમાં ઇન્દ્રિયો છે. હવે આ 52 બજાર છે.
અને 84 લક્ષ જેને કહેવામાં આવે છે એ તો આપણા શરીરની અંદર તમે માફ કરો તો આ 84 નું અંતર છે, એટલે શ્વેતજ, પિંડજ, જરાયુજ ને પિંડજ. આ 4 ખાણીમાં 84 લક્ષ જેને કહેવામાં આવે છે એ ચૌટા છે આપણા શરીરમાં. હા, 52 બજારું 84 ચૌટા આ શરીરને આપણે જ્ઞાન લેવા માટે આપી દીધું ને કોકને. જો કે કોક ના કહેવાય હોય, એ તો દેવના દેવ છે. આવું શરીર 52 બજારો અને 84 ચૌટા વાળું સદગુરુના ચરણોમાં વચન થકી સમર્પિત કરી દીધું છે. પછી સદગુરુ તો કરુણામય છે. હમણાં નંદરામે વાત કરી હતી કે સદગુરુ વ્યક્તિ નથી. વાત સાચી છે, પણ વ્યક્તિની અંદર આવીને સગુણ બ્રહ્મને આપણે શરીર આપ્યું છે ને, એ અવ્યક્ત પુરુષે વ્યક્તિની અંદર આવીને આપણને પાછું આપ્યું છે, એટલે એ કરુણામય છે. પાછું આપ્યું છે પણ કેવું? ફોનાનું બનાવીને આપી દીધું છે. અરે અરે હા, ફોનાનું બનાવીને આપી દીધું છે. અને પછી આપણે કેવી રીતે વાપરવું? 52 બજારો 84 ચૌટા કંચનના મોલ કીના, પછી એની અંદર આ બિરાજે છે. નહીતર તો આમાં હાઈડિકા સાંભળું માણસને આવું બધું છે. પણ સદગુરુ મહારાજ મળતા જો આપણને સુવર્ણ શરીર બનાવીને પરત કર્યું હોય તો એની અંદર બધા દેવો એકમાં બિરાજેલ છે. હા, બધા દેવો એકમાં બિરાજેલ છે. અને 2 હાથ જોડી આપણે સદગુરુ મહારાજને આ દિલ ભીતરની અંદર આસન આપી અને બિરાજમાન કરી દીધા છે. પછી બીજા કોને ન કરવા આવે? બોલો. બહુ સરસ છે. કોઈ કર જોડી આસન દીના રે મારી બાયું, બેની મને ભીતર સદગુરુ મળ્યા. પછી તો લખીરામ મહારાજે વાત કરી કે સતનામનો મેં તો સતાર લીધો, હરે હરે અને વળી ગુણ તખત પર જોને ગાયો. એ દી સતનામનો સતાર લીધો અને ગુણ તખત પર જોને ગાયો. કરમણ સાહેબ ચરણે બોલ્યા લખીરામ, બેલી મેં તો ગુપત પ્યાલો જો પાયો રે મારી બાયું, બેલી મને ભીતર સતગુરુ મળ્યા રે. આવો જે લખીરામનો પ્યાલો સતાર સતનામનો છે. અને સતનામ કોને કહેવાય ખબર છે ને? મૂળ નામ છે, કેવલ્ય નામ છે, નિજ નામ છે, એમ સતનામ છે. 4 નામ હોવા છતાં એકતાની વાત આપણને સમજાય. કેવી રીતે? કે નિરાજ મહારાજે કીધું કે હમસે બ્રહ્મ, બ્રહ્મ સે માયા, માયા સકલ સંસારા, इस बीज हम है सब में बीज वृक्ष विस्तारा. તો ખરેખર બીજ નામ મોટું કે વૃક્ષ નામ મોટું? કે એમાં ડાળી અને ફાલફૂલ નામ મોટું કે મૂળ નામ મોટું? એટલે નામના 4 પ્રકાર કીધા છે તો એક જ. કારણ કે મૂળ વિનાનું ઝાડ નથી અને બીજ વિનાનું મૂળ નથી, અને મૂળ વિનાનું ઝાડ નથી તો ઝાડ વિનાનું બીજ નથી. પરંતુ સતનામ કોને કહેવાય આ ઝાડમાં? કે સતનામ તો નિર્બીજ છે. તોય છતાં નિરાજ મહારાજે કીધું છે કે હું તો આવી રીતે છું, हमसे ब्रह्म, ब्रह्म से माया, माया सकल संसारा, इस बीज हम है सब में बीज वृक्ष विस्तारा. બીજથી ઝાડ થાય, ઝાડથી બીજ થાય, બીજથી ઝાડ થાય, ઝાડથી બીજ થાય. અરે તમે જો હાલ્યા જ જાય એમ. તો ખરેખર એમાં આપણે નક્કી કરવાનું છે કે ખરેખર ઝાડ પહેલા હોય કે બીજ પહેલા હોય. બરાબર? બીજ વિનાનું ઝાડ નહીં તો ઝાડ વિનાનું બીજ નહીં, તો બીજ પહેલા કે ઝાડ પહેલા?
અરે અહીંયા ગોઠા ખાવા પડે, ખબર જ ન પડે. હા, બીજ વિનાનું ઝાડ વિનાનું બીજની તો આ પહેલું ઉગવું કેવી રીતે? ત્યારે સમજવાનું છે કે હે અર્જુન, ગીતાજીમાં લખ્યું છે કે સર્વેનું સનાતન બીજ હું છું. હા, સર્વેનું સનાતન બીજ હું છું. અને પંચભૂતને છઠ્ઠા આત્માને જ સનાતન કહેવાય. આપણા પંચભૂતનું શરીરને અંદર આવેલો આત્મા સનાતન, હે સનાતની ઊભો થા, તમે અને હું આપણે બધા સનાતની છીએ. પણ સનાતનની અંદર આમાં જે છઠ્ઠી વસ્તુની વાત કરી છે એ સમજાય તો બરાબર, ન સમજાય ને તો આપણને મળેલો જે અવતારી કોક છે. આ માણસ અવતારમાં જેને આત્મા નથી ઓળખો એ બીજા કોઈને કેવી રીતે ઓળખી શકે? હમણાં આપણે વાત કરી અને સાંભળ્યું પચારા મહારાજ પાસે કે બીજા કોઈ ભાઈ સંત બોલતા હતા એમની પાસે કે ખરેખર એમ કે જે વાત કરી હતી નામ વિશેની કંઈક વાત હાલતી હતી, બહુ સારી એવી વાત હતી. પછી ચાહે નિજ નામ કહો કે ચાહે સતનામ કહો કે ચાહે મૂળ નામ કહો, ચાહે કેવલ્ય નામ કહો, નામ છે એવું. સવારામે સંત લખીરામે એવું કીધું કે મેં તો સતનામનો સતાર લીધો અને અમથું સતાર નામનું જે વાજિંત્ર આવે ને અને હું વગાડું છું સતાર, બરાબર, મને આવડે છે. એને પડદા આપેલા આવે અને જેને આમ પતરીથી વગાડવામાં આવે અને એ સતારને 100 તાર આવે અને એ 100 તારમાં આખી સારેગમ વગાડી શકાય છે. એને સતાર કહેવામાં આવે. સતારના 100 સુર જ આવે. આ હાર્મોનિયમના 7 સુરે અને 8મા સુરે સાયસાની સારેગમ કહેવાય. જ્યારે બંસરીને 7 સુર આવે ઉપર અને નીટલો નીચે અંગૂઠે દબાવવાનો 8મો સુર આવે અને સતારને 100 સુર આવે. અને જ્યારે જે ફેડલજીને કહેવામાં આવે, જેને બેન્જો કહેવામાં આવે, એ બેન્જાને બાવડ ચાલુ હે તો આવે પો, બરાબર. આજે કોઈ સંગીત તો આપણને મળેલું આ સતનામ રૂપી જે સતાર છે એને કેટલા તાર આવે? આપણી આ કાયા એક જંત્રી છે, આને કેટલા તાર આવે? આ જંત્રીને 72,000 તાર આવે છે. કેટલા? આપણી આ કાયારૂપી જંત્રીને 72,000 તાર આવે છે. આને કેવી રીતે વગાડનારો વગાડતો હશે? કોણ વગાડે છે? તમે વગાડો છો ને. સતનામનો સતાર લીધો, ગુણ તખત પર ગાયો. ક્યાં ગાયો? ગુણથી પર, ગુણ તખતથી પર ગાયો. પણ કેવી રીતે ગઈ શકાય? મને મારા સદગુરુ કરમણ સાહેબ મળ્યા ત્યારે મને આ જ્ઞાન મળ્યું છે. કેવી રીતે કે મને પ્યાલો પાયો છે પણ ગુપત પ્યાલો પાયો છે. તો આપણને સદગુરુ મળ્યા એ ગુપત પ્યાલો છે કે દેખાય એવો પ્યાલો છે? જો આપણને અજર અમર અને અવિનાશી પ્યાલો પાયો છે પણ વર્તન આનંદ ફેરી લીલા મારી બાયુ મને પથ્થરી ઉત્પેજ દેવી પડશે ને એ તો તોય થઈ જાય સટડી વાળી તો બંધ કરે. હા, અમારા પેલું કરો ને એ દીવ આયો રે જગતની માય ભજન તું કરતો. જો કે સરસ મજાનો આમાં તાવ છે, મારે ગાવું છે પણ આ જગતની અંદર જીવાત્મા આવ્યો છે ભજન કરવાનું. ઘણું આપણને સંતો સમજાવે છે પણ આપણે અમલમાં નથી લેતા. એટલે અમલમાં લો, કાલ સવારે અવસર પૂરો થઈ જશે ને પછી આમનીમ રહી જશું. અને હવે અત્યારે આપણને આ ટાઈમ છે, બરાબર, આ મોકો મળ્યો છે ને દેશી ભાષામાં આપણને મોકો કહેવામાં આવે. બીજું કંઈ નથી કરવાનું. હવે તો એમ માનો મારા જેવાને આટલી ઉંમર થઈ હોય પછી મારે શું કરવું? બરાબર, સમજવાની રીત છે
એક બાબા હતા 90-95 વર્ષની ઉંમર થઈ ગઈ અને તમે જુઓ ને તો કપડું મુકડું શરીર પણ હાલે, આખું હારી, કાન હારા, હાથ પગ હારા, બરાબર. તો સાહઠિયાનું ગારો લઈ આવે, એક બંડી પહેરે અને પૈસાડી પહેરે. અને છોકરાઓ બધા ગઈડર થઈ ગયેલા આવા ડોહા, અને બંડી ઓલી ધોળી પહેરી હોય ને તો બે ખિસ્સામાં ગાજર ભર્યા હોય, અને ગાજર કકડાવે એવા 32 દાંત મોઢામાં. પણ આ ડોહાને કોઈ જ્ઞાન નહીં, અને તે કથા સાંભળવા, સત્સંગ સાંભળવામાં તે જવા આવવાનું નહીં, બસ એમને અવલોકન કરવાનું એવા. અને અવલોકન એવું કરે, આ કીડીયું જથ્થો લઈને ટીનપા જાય છે એ મારે જોવા માટે જવું. તે જોયું તો એક વખત કીડીયું પીપળના ઝાડ ઉપર થઈ ટોચે જથ્થો લઈ જાય, અહીંયા ડાળા પાકોડા આમ થયેલા, અહીંયા બરોબર ખાડો, અહીંયા જથ્થો ભરે. અને ડોહા ખખોડી મખોડી પીપળના ઝાડ ઉપર ચડ્યા, અને જ્યાં છે ટોચે ત્યારે એમને અવલોકન કર્યું કે ઓહો, કીડીયું આય માલ લાવે છે. અને હવે વરસાદ લગભગ આવશે તો પાણી આટલું બધું આપવાનું, આવું મારું અવલોકન છે. હવે આવું અવલોકન કરતા ડાળે બેઠા બેઠા ગાજર ખાય. ગાજર ખાવાને એવા દાંત હારા ને, એ ગાજર એક ખીચું ફૂટવાડ્યા ને ડોહા ઉતરવા ગયા, ડાળું ભાંગ્યું અને પડ્યા ને થડ હારે માથું ભટકાણું ને હેમરેજ થયું અને મરી ગયા. અને છોકરાઓ ભેગા થઈને પછી હરિઓમ કરી અને સમસાને રખ્યા બની દઈને પછી બધા કાંઈ આવે. એમાં એમના બારોટ આવેલા. એ બારોટને કે આ અમારા જે બાબા હતા 95 વર્ષની ઉંમર, અને એમનું શરીર આવું, કોઈ દિવસ દવાખાને નહીં ગયેલા, દવાની ટીકડી નહીં લીધેલી, માથું નહીં દુખેલું, કોઈ દી પગ નહીં દુખેલા, અને અમારા દાદા એક ખામટા જતા રહ્યા છે. કેવી રીતે દાદા શું કરવા ગયા છે? કે દાદા આવું અવલોકન કરતા, કીડી મકોડી જ્યાં જથ્થો લઈને જાય અહીંયા પહોંચતા અને કહી દેતા કે કીડીયું આયમાં લઈ જાય છે. અને વળી 32 દાંત મોઢામાં વળી એ ઝાડ ઉપર બેઠા બેઠા ગાજર ખાઈને, આ તો ગાજર ખાતા ખાતા પડી ગયા તો ડોહા મરી ગયા. એટલે એ બારોટ જે તમારે કંઈક આમનો દુહો ગુહો લખવો પડે. પણ કે આમાં મારે શું લખવું? છોકરાઓ હોશિયાર હતી ત્યાં, અને તમે નહીં લખો બીજું કોણ લખશે? થોડોક અમારા બાબાનો આવો અવલોકન કરવા વાળા હતા, દુહો તો લખવો જ પડે ને. બહુ કીધું એટલે 12 ટકે લખવું, તારે અમારે તો જમશે એમ લખવું પડશે. કે કોઈ વાંધો નહીં. તે બારોટ જે એવો દુહો લખ્યો કે જ્યાં ન પહોંચે કડી મકોડી, અહીંયા પહોંચો તારો આતો. કરમ ધર્મમાં કે કઈ સમજો નહીં, જો ગાજર ખાતો. હવે આવું ન થવું. જીવનમાં મળ્યો છે માણસનો અવતાર, માંડ કરીને ભજા નહીં ભગવાન હેત ધરીને, ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. બરાબર. અરે હજી તો ઘણા બધા તમે જોવો ને તો નામમાં ગોથા ખાય છે. હમણાં સત્સંગ આવ્યો હતો, કોઈ નામમાં આમ બોલે ને કોઈ નામમાં આમ બોલે. એક તો એમ બોલ્યા હતા કે તમારે તમારું ભજન કરવાનું, તમારે તમારું સ્મરણ કરવાનું. એટલે આ હનુમાનજી મહારાજ આવા થઈ ગયા તો રામને મૂક્યા નથી. હે મારો રામ, જય શ્રી રામ, જય શ્રી રામ કરતા મોટો પહાડ ઉપાડી લે. જય શ્રી રામ તા સમુદ્ર વટી જાય. શું ભજન, શેનું ભજન? હનુમાનજીનું ભજન કર્યું છે. ઠીક છે, સાંભળવીએ આપણે, પણ ખરેખર સાંભળવાની મજા તો કોઈ વક્તા તરીકે એવા બિરાજમાન હોય તો બરાબર છે. ક્યારેક આપણે હાસ્યરસ વિશે આવી રજૂઆત કરવી, બન્યું ન હોય, પણ આમાં આપણને સમજવાનું છે કે જોજો જીવન આપણું આવું ન જાય. હા, નહીતર જીવનમાં ઓહો, મેં તો કે બહુ ખેલ જોયા હો. હા, મારા જેવો કોઈ ફિલ્મ જોનારો નહીં. હા, અને તમે જોવો એટલે ગમે અહીંયા નાટકો થતા હોય હું જોવા જઉં. ઓહો, અને આ પગ તોડી નાખ્યા હેલી હેલી. બીજું તો કંઈ કર્યું નહીં જીવનમાં. કરવા જેવું છે એ કરતા નથી, અને નથી કરવા જેવું એ કરે છે. એના માટે સત્સંગ છે. આ સત્સંગ અને ગુરુ મહિમા મેં 100% વિશેની વાત કરી છે. સમજાય તો કાનમાં અમલમાં લેવાનો છે શબ્દ. હા, બહેનો બધા બેઠા છે ને.